ભારતમાં મે અને જૂન મહિનાની ભીષણ ગરમી બાદ જુલાઈ અને ઓગસ્ટમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થાય છે। વરસાદી ઋતુ જ્યાં એક તરફ ગરમીથી રાહત આપે છે, ત્યાં બીજી તરફ જમીન પર રહેતા જીવો, ખાસ કરીને સાપ માટે સૌથી વધુ સક્રિય થવાનો સમય ગણાય છે। આ 4 મહિના દરમિયાન ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં સર્પદંશની ઘટનાઓમાં અચાનક મોટો ઉછાળો આવે છે। વન્યજીવન નિષ્ણાતોના મતે ગરમીમાં ભૂગર્ભ તાપમાન વધવાને કારણે અને ચોમાસામાં ખાડાઓમાં પાણી ભરાઈ જવાને લીધે સાપ આશ્રય અને સૂકી જગ્યાની શોધમાં માનવ વસાહતો, ઘરો અને રસોડા સુધી પહોંચી જાય છે। આ અત્યંત ઝેરી અને ખતરનાક સાપ ચોમાસાની રાત્રે સૌથી વધુ કહેર મચાવે છે। એક બાજુ જ્યાં વાદળ ઘેરાયેલા હોય, વરસાદના કારણે અનેક સ્થાનો પર પાણી ભરાયા હોય અને ઘરમાંથી બહાર નીકળવું અશક્ય બને તેવી સ્થિતિમાં સાપ તેનું ભૂગર્ભનું ઘર છોડીને જમીન પર ફરતા હોય છે। જમીન પર ફરતા સાપ ક્યારેક લોકોને ડંખ મારતા જીવનનું જોખમ રહે છે। ભારતના એવા અત્યંત ઝેરી સાપ જે ખૂબ જ ખતરનાક છે। આ સાપ હૂંફ મેળવવા માટે ઘણીવાર ઘરોમાં પ્રવેશીને જમીન પર સૂતા લોકોની પથારી સુધી પહોંચી જાય છે। તેનું ન્યુરોટોક્સિક ઝેર એટલું ઘાતક હોય છે કે તેના કરડવાનો સહેજ પણ દુખાવો થતો નથી। તો મિત્રો, હાલ માટે એટલું જ। ફરી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે। તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને RTV ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।